દુધેશ્વર મહાદેવ, અડિયા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. આશરે 500 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. આ સ્થળે જાડી હતી. તેમાં ચંદ્રમણા ગામની ગાયો ચરવા આવતી હતી. તેમાં એક સુથારની ગાય દરરોજ આ ગીચ જાડીમાં આવીને આ સ્થળે દૂધ ચરતી હતી. તે વિશે સુથાર અને રબારી વચ્ચે ઝઘડો થયો, કારણ કે સુથારની ગાય સાંજે દૂધ આપતી નહીં. રબારીએ વાતની ખાતરી કરવા જાડીમાં ગાય જ્યાં જતી હતી ત્યાં દરરોજની માફક ગાય જાડીમાં આ જગ્યાએ આવીને દૂધ ઝરતી હતી. અને આ બીજે દિવસે આ જગ્યાએ ખોદ્યું તો તેમાંથી મહાદેવના લિંગ પર કુહાડીના ઘા વાગતા દૂધ અને લોહીની ધાર પ્રગટ થઈ અને અવિરત ચાલતી હતી. આ ઘટના જોઈને બંને જણ ગભરાઈ ગયા. આ ગીચ જાડીમાં શ્રી ગેંડાગીરીજી મહારાજ તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં બંને જણ ગયા અને ચરણે પડી આ થયેલ પ્રસંગની વાત કરી. મહારાજે પોતાની તપસ્યાથી બંને ધારાઓ બંધ તો કરી, પણ સ્પષ્ટ કહ્યું આ સ્વયંભૂ મહારાજ છે. તે વખતે શ્રી ગેંડાગીરીજી મહારાજના તપોબળના પ્રભાવથી વડોદરા સ્ટેટના મહારાજા દામાજીરાવ ગાયકવાડ પોતે સ્વયંભૂ મહાદેવના દર્શને પધાર્યા. આ મહાદેવ વડોદરા સ્ટેટના મહારાજના હુકુમથી વડોદરા સ્ટેટના કોર્સમાંથી બનાવવામાં આવ્યું હતું. અહીંયા તેમજ અન્ય ગામની જાગીરો ત્યાંથી મહારાજા ગાયકવાડના તામ્રપત્ર અર્પણ કરવામાં આવી હતી. અડિયા ગામ શ્રી ગેંડાગીરીજી મહારાજે મહાદેવજીને અડીને વસાવ્યું, તેથી ગામનું નામ અડિયા રાખવામાં આવ્યું છે. દુધેશ્વર મહાદેવ કી જય. આ દુધેશ્વર મહાદેવની સામે જ એક તળાવ આવેલું છે. કહેવાય છે કે એક પ્રસંગમાં એવું બનેલું કે ભોજન પ્રસાદીમાં ઘી ખૂટી પડેલું, તો ભક્તોએ ગેંડાગીરી મહારાજજીને કહ્યું કે ઘી ખૂટવું પડ્યું છે. તો મહારાજે કીધું કે સામે જે તળાવ આવેલું છે, ખાલી પડેલા ઘીના ડબ્બાઓ ત્યાંથી ભરી લાવો અને ઉપર કપડું ઢાંકી દો. તો તે એ ડબ્બાઓમાંથી જે તળાવનું પાણી હતું એમાં બધું એ ઘી બની ગયેલું. આવા પરચા માત્ર ને માત્ર તપસ્વીઓ જ કરી શકે છે. અને એમને કહેલું કે પછી ફરીથી આ જેટલા ડબ્બા પાણી ભરી લાવ્યા છો એટલા જ ડબ્બા પાટણથી ઘી લાવીને એ તળાવમાં પાછું ઉમેરી દેજો. આવા પરચાઓવાળી જગ્યાઓ આપણો ગુજરાતમાં વસેલી છે. આપણો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. આવી જ્યારે તમારે ઘટનાઓ આજુબાજુ જોવા મળતી હોય તો ઈશ્વરે કોઈ સંકેત છે. તમે પણ ક્યારેક જાઓ તો આ જગ્યાએ દુધેશ્વર મહાદેવ ચોક્કસ અચૂકથી જજો. પાટણ જિલ્લામાં અડિયા ગામમાં. હર હર મહાદેવ.